નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પ્રાયોગિક ભૂમિતિની અંદર બે સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો. એના આધારે તમે રચના દોરતા પણ શીખી ગયા છો. આજે આપણે સ્વાધ્યાય 4.3 નો અભ્યાસ કરવાનો છે. એની અંદર કેવી રચનાઓ આવશે તેના વિશે હું તમને પહેલા કહી દઉં. આ સ્વાધ્યાયની અંદર આપણને પાસ પાસેની બે બાજુઓના માપ અને ત્રણ ખૂણાના માપ આપ્યા હશે. આ સ્વાધ્યાયની અંદર પાસ પાસેની બે બાજુઓના માપ આપ્યા હશે અને કોઈ પણ ત્રણ ખૂણાના માપ આપ્યા હશે તેવી રચના છે. ચાલો સ્વાધ્યાય 4.3 માં પહેલે ચતુષ્કોણની રચના કરો, મતલબ કે ચતુષ્કોણ દોરો. બરાબર? કયો ચતુષ્કોણ છે? તો કે MORE, જેમાં આપણને બે બાજુના માપ આપ્યા છે અને ત્રણ ખૂણાના માપ આપ્યા છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિના માધ્યમથી આપણે રચના દોરવામાં સરળતા રહે. તો જો કાચી આકૃતિ આપણે નીચે દોરી, બરાબર? સૌપ્રથમ આપણે નીચેની આ બાજુ લેશું m બરાબર 6 સેમી દોરશું. પછી જો m બિંદુ આગળ આપણે 60 અંશનો ખૂણો દોરશું. અહીંયા આપણે 60 અંશનો ખૂણો દોરશું, બરાબર? પછી O બિંદુ આગળ 105 અંશનો આપણે ખૂણો દોરશું. બરાબર? પછી OR, O બિંદુ તો આપ્યું છે આપણે, તો O થી માપશું આપણે. જ્યાં 4.5 સેમી થાય ને ત્યાં આપણે R નામ આપશું. આ 4.5 સેમી થાય ત્યાં આપણે R નામ આપશું. પછી આપણે MORE, બરાબર? તો અહીં આપણે E બિંદુ દર્શાવવાનું છે. પણ તે પહેલા જો R બિંદુ આપણને કીધું છે, R બિંદુ કેટલા છે? R બિંદુ આગળ 105 અંશનો ખૂણો દોરવાનો. આપણે R બિંદુ આગળ છે ને 105 અંશનો આમ ખૂણો દોરશું. પછી આ R બિંદુ 105 અંશનો ખૂણો દોરી એનું કિરણ ને 60 અંશનું કિરણ બે જ્યાં છેદે ને ત્યાં આપણે E બિંદુ MORE. તો આ આપણે કાચી આકૃતિ હતી. ચાલો હવે આપણે એની રચના દોરશું. તમને ખબર જ છે રચના કોને કહેવાય અને રચના દોરો. રચના એને કહેવાય જે પરિકર અને માપપટ્ટીની મદદથી જે દોરવામાં આવે તેને આપણે રચના કહીએ છીએ. તો ચાલો સૌપ્રથમ તમારે શું કરવાનું તો કે MO બરાબર 6 સેમી, બરાબર? એક 6 સેમી નો રેખાખંડ દોરવાનો. તો આપણે રચનાના મુદ્દામાં લખવાનું. સેમીનો રેખાખંડ MO દોરો. તો આપણે જો 6 સેમીનો રેખાખંડ દોર્યો, બરાબર? તો ચાલો આપણે આ એક બાજુનું માપ આપણે દોરી નાખ્યું. હવે શું કરવાનું? M અને O, તો M બિંદુ આપણે 60 અંશનો ખૂણો બનાવવાનો. કઈ રીતે બનાવવાનું તમને ખબર છે? આપણે આ બે
પરિકરના બે જે છે બરાબર બે ભાગ એની વચ્ચે તમે ગમે એટલું માપ લઈ શકો આ બે વચ્ચેના અંતરને છે ને ત્રિજ્યા કહેવાય શું કહેવાય ત્રિજ્યા આ બે વચ્ચેના અંતર હવે હું m ને કેન્દ્ર લઈ બરાબર ગમે એટલું માપ લઉં આ બે વચ્ચે m ને કેન્દ્ર લઈ આમ ચાપ મારો બરાબર આમ તો જો કે કેવું હોય તો આને કહી શકાય અર્ધ વર્તુળ રહી ચૂક્યો હોય m ને કેન્દ્ર લઈ શું કરી ચૂક્યો હોય અર્ધ વર્તુળ આ બે પરિકરના બે ભાગ છે એના વચ્ચેનું અંતર ન બદલવું જોઈએ હવે અહીંયા આ રેખાખંડને જ્યાં છે એને કેન્દ્ર લે આટલી ત્રિજ્યા વડે બીજી ચાપ મારો આમ જે અર્ધ વર્તુળને છેદે એટલે આ 60 અંશનો ખૂણો બની ગયો હવે આ જ્યાં છેદ્યું ને તેમાં m અને આ છેદ બિંદુ એમાંથી એક કિરણ દોરવાનું બરોબર આપણે કહી શકાય m બિંદુ આગળ આપણે 60 અંશનો ખૂણો રચે તેવું કિરણ દોર્યું બરોબર આપણે ટૂંકમાં લખી નાખવું રચનાના મુદ્દામાં જે આપણે રચના દોરી તેનો ઉલ્લેખ કરી લેવાનો પણ ટૂંકમાં લખશો તો ચાલે m બિંદુએ 60 અંશ ખૂણો રચો આપણે m બિંદુએ 60 અંશનો ખૂણો રચી લીધો હવે તો કે હવે O બિંદુએ કેટલાનો 105 અંશનો હવે 105 અંશનો ખૂણો આમ કોઈ પણ માપનો ખૂણો દોરવો હોય ને તમારે જે પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે દોરી શકાય રચનામાં પરિકરની મદદથી એમાં તમારે 60 અંશનો ખૂણો તો બનાવવો જ પડે બરોબર 90 અંશનો કરવો હોય તો 60 અંશનો જોઈએ 120 નો કરવો હોય તો 60 અંશનો ખૂણો તો જોઈએ ચાલો 105 આ બે પર બરોબર આ બે વચ્ચેનું અંતર એને ત્રિજ્યા કહેવાય ઓને કેન્દ્ર લઈ ગમે એટલી ત્રિજ્યા લઈ એક આમ અર્ધ વર્તુળ રચો હવે આ રેખાખંડને જ્યાં છે એને કેન્દ્ર લઈ આ પેલી ચાપ મારો એટલે કેટલા અંશનો ખૂણો બને 60 અંશનો હવે 60 અંશની ચાપને કેન્દ્ર લઈને આગળ બીજી ચાપ મારો એટલે 60 + 60 એટલે આ કેટલાની ચાપ લાગે 120 ની લાગે ફરીવાર આને કેન્દ્ર લઈને તમે અહીંયા ચાપ મારો એટલે 60 ની તેટલી ત્રિજ્યા લે હવે આને કેન્દ્ર લઈને આગળ બીજી ચાપ મારો એટલે આ કેટલાની ચાપ થઈ 120 ની બરોબર હવે જો હવે આપણે 90 અંશનો ખૂણો બનાવવો હોય તો 90 અંશનો ખૂણો કેની વચ્ચે આવે આ 60 નો ખૂણો અને 120 ની વચ્ચે આવે તો આપણે શું કરવાનું માપ આટલું નાખ્યું ત્રિજ્યા આ 60 ની ચાપ છે ને એને કેન્દ્ર લઈને ઉપર ચાપ મારો 120 ની ચાપને છેદ બિંદુને કેન્દ્ર લઈને ઉપર ચાપ મારો જ્યાં છેદે ને બરોબર તે આપણે 90 અંશની ચાપ લાગી ગઈ તેને હવે આપણે O સાથે આમ જોડી દઈએ બરોબર આ 90 અંશનો ખૂણો આપણે 90 અંશનો નથી જોતો આપણે જોઈ છે કેટલાનો 105 અંશનો હવે 105 અંશનો ક્યાં આવે તો આ જે ચાપ છે એ 120 ની ને આ જે કલર ચોકથી ઊભી દોરી આ 90 નો આ બે વચ્ચે આવે ને આની વચ્ચે આવે છે એટલે 120 ની ચાપ અને આ 90 ની બરોબર આ બેને વારાફરતી કેન્દ્રને વચ્ચે ચાપ મારવાની છે એટલે એ 105 નું મળશે અને ત્રિજ્યા કેટલી રાખશો બરોબર તો આના અંતર જેટલી રાખવાના અહીંયા વચ્ચે ચાપ મારવાનો તમારા પરિકરની મદદથી બહુ કાળજી રાખીને ચાપ મારજો અહીંયા બરોબર અહીંયા વચ્ચે ચાપ મારી દીધી આપણે આ 105 અંશના ખૂણાની ચાપ લઈ ગયા એને O સાથે જોડી દીધા આ 90 અંશનું તો આપણે ખાલી ચાપ મારવા માટે જરૂર હતી એટલે એને પૂછી નાખવાનું ડોટ લાઈનથી દર્શાવો તો ચાલશે એટલે આ 105 અંશનો ખૂણો થઈ ગયો આપણે લખી નાખવાનું M બિંદુએ O બિંદુએ 105 અંશ
આ મુદ્દા છે ને બધા ટૂંકમાં દર્શાવશું બરોબર જેથી તમને સમજવામાં સરળ રહે ચાલો હવે આપણે શું કરશું તો O બિંદુ દર્શાવી દીધો હવે OR 4.5 સેમી નો લેવાનો બરોબર O બિંદુ તો અહીંયા છે O થી માપવાનું તમારે બરોબર જ્યાં 4.5 સેમી થાય ત્યાં તમારે R જ્યાં છે તે આ 4.5 સેમી થાય ત્યાં R નામ આપવાનું બરોબર O બિંદુ O થી 4.5 સેમી ની ત્રિજ્યા લઈ જ્યાં છે તે ત્યાં R નામ આપો બિંદુ O થી 4.5 સેમી ની ત્રિજ્યા લઈ જ્યાં છે તે ત્યાં R નામ આપો આ તમારે શું કરવાનું તો પરિકર હોય ને અને માપપટ્ટીઓ સ્કેલ તો માપી લેવાનું આ બે વચ્ચે જ્યાં 4.5 સેમી થાય એટલું અંતર લઈ લેવાનું આ દાખલા તરીકે મેં માપપટ્ટીથી માપ્યું કે આ 4.5 સેમી તો ઓને કેન્દ્ર નામ ચાપ માર દેવાનું એટલે 4.5 સેમી તો અહીં R નામ આપો આપણે અહીંયા આપ્યું છે સમજાઈ ગયું આ રીતે હવે R બિંદુએ જો 105 અંશનો ખૂણો દર્શાવવાનો છે તો આ જ રીતે બરોબર પછી આ જે ચાપ મારી કઈ ભૂસવાની નથી આ તો આપણે સરળતા ખાતર સમજવા માટે અહીંયા ભૂસી છે ઉપર R બિંદુએ ચાલો R બિંદુએ કરવું હોય તો R ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ રચવાનો चलो R ने केंद्र ले अर्धवर्तुळ रचो પછી अर्धवर्तुळ રચો આ જે ઉભા લીટા જ્યાં છે તેને કેન્દ્ર લઈ પેલી ચાપ મારો એટલે 60 ની ચાપને કેન્દ્ર લઈને આગળ મારો એટલે 120 ની હવે આ 60 ની ચાપને કેન્દ્ર લઈને વચ્ચે ચાપ મારો 120 ની ચાપને કેન્દ્ર લઈને વચ્ચે ચાપ મારો એટલે આ 90 ની થઈ બરોબર હવે આ 90 અને આ 120 એને વારાફરતી પેલા આપણે 90 અંશમાં આવો R બિંદુ સાથે આમ જોડી દીયો બરોબર આ બહુ ઓછી જગ્યા છે એટલે બારીકાઈથી જોજો તમે સમજવા માટે આ 90 અંશનું અર્ધવર્તુળને જ્યાં છે ને એને કેન્દ્ર લઈને ચાપ મારો 120 ને કેન્દ્ર લઈને ચાપ મારો હવે જ્યાં અહીંયા છેદ્યું આ ભાગમાં જો અહીંયા છેદે છે બરોબર એને તમારે આ સાથે જોડી દેવાનું 90 અંશનું જે આપણે કિરણ દોર્યું એને ભૂસી નાખો આને આમ લંબાવી દેવાનું એટલે R બરાબર આપણે 105 અંશનો કોણ થઈ ગયો બરોબર અહીં લખી નાખીએ R બિંદુએ 105 અંશનો કોણ રચો તો આપણે આ દીધી તો બધાય દર્શાવી દીધા આપણે બરોબર બે બાજુ દર્શાવી દીધા ત્રણ ખૂણા દર્શાવી દીધા હવે આ બે કિરણ જ્યાં છેદે ને બરોબર ત્યાં આપણે E નામ આપી દઈએ બરોબર એટલે 60 નું કિરણ અને 105 અંશનું કિરણ જ્યાં છેદે ત્યાં E નામ આપો 60 અંશ અને 105 અંશનું કિરણ જ્યાં છેદે ત્યાં E નામ આપો તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કાંઈ નથી કર્યું એક રેખાખંડ દોર્યો એના બે 60 અંશનો 105 અંશનો અને 105 અંશનો 105 અંશનો ખૂણો કેવી રીતે દોર્યો પેલા 60 નો દોર્યો પછી 120 નો દોર્યો પછી 90 નો દોર્યો પછી 105 અંશનો ખૂણો બનાવવા માટે કઈ બે ચાપને વારાફરતી કેન્દ્ર લીધા હતા તો 120 ની અને 90 ની બરોબર આ બેને વારાફરતી કેન્દ્રની ચાપ મળી જ્યાં છેદા ત્યાં 105 અંશનો ખૂણો બન્યો
તો આ રીતે આપણને એક ચતુષ્કોણ બની ગયો છે આપણે ભાગ્યા મુજબનો બરોબર ચાલો હવે સૌપ્રથમ આપણે ચોથા નંબરની આકૃતિ દોરશું રચના કરશું જે લંબચોરસ આપેલી છે તે લંબચોરસ OKAY જો કરવાનો છે આપણે લંબચોરસ OKAY જેમાં OK બરાબર 7 સેમી K બરાબર 5 સેમી આવે ચતુષ્કોણ આપણે રચવાનો છે હવે આની અંદર જો આની આપણે કાચી આકૃતિ દોરી લંબચોરસ હોય એટલે તમને ખબર હોવી જોઈએ ચારે ખૂણા 90 અંશના અને સામસામેની બાજુ છે એ સમાન માપની હોય છે બરોબર તો આપણે આ OK બરાબર 7 સેમી રચાઈ ગયો બરાબર OK બરાબર 7 સેમી પછી O બિંદુએ અહીં આપણે 90 અંશનો ખૂણો બનાવશું એ બિંદુએ આપણે 90 અંશનો ખૂણો બનાવશું આ 7 સેમી બરાબર પછી K બરાબર 5 સેમી K થી માપ લેવાનું જ્યાં 5 સેમી થાય यहाँ पे ये नाम आपका तो आ 5 सेमी था यानी सामेनी बाजू आ 5 सेमी था ने तो O થી માપ લેવાનું यहाँ 5 સેમી થાય બરોબર यहाँ y નામ આપવાનું તો ચારે ચાર બિંદુ દર્શાવી દીધા OK બરાબર 7 સેમી આ બે ખૂણા 90 90 ના બરોબર અને આપણે એ બિંદુ આગળ આપણે 90 અંશનો ખૂણો રચવાનો એ બિંદુ આગળ તો આના જે રીતના દેખી ને પાસ પાસેની બે બાજુના માપ આપ્યા હોય જો આ બે બાજુના અને ત્રણ ખૂણા આપ્યા હોય આ 90 નો આ 90 નો આ 90 બરોબર તો આ રીતે આપણે કામગીરી કરવાની થશે તો ચાલો સૌપ્રથમ આપણે શું કરવાનું આ કાચી આકૃતિ હતી બરોબર સૌપ્રથમ આપણે એક 7 સેમી નો રેખાખંડ દોરવાનો જેનું નામ OK આ 7 સેમી નો રેખાખંડ દોરવાનો અહીં આપણે રચનાના મુદ્દા લખી નાખવાનું 7 સેમી નો રેખાખંડ OK દોરો હવે આ લંબચોરસ છે એટલે ચારે ખૂણા 90 ના હોય તો આપણે O બિંદુએ 90 અંશનો ખૂણો રચવાનો પરિકરના બે છેડા વચ્ચેનું અંતર કેટલું રાખવાનું તો આપણે અનુકૂળતા મુજબ ગમે એટલું રાખવાનું ત્રિજ્યા કેટલું આટલું રાખી શકો આટલું રાખી શકો કે આટલું રાખી શકો ગમે એટલું તમે રાખી શકો તો જો હવે O ને કેન્દ્ર લે અનુકૂળ ત્રિજ્યા લેવાનું અર્ધ વર્તુળ રચવાનું હવે અર્ધ વર્તુળ આ રેખાખંડને જ્યાં છેદે ને હવે એને કેન્દ્ર લેવાનું માપ આટલું નાખવું એને કેન્દ્ર લઈને ચાપ મારો એટલે આ 60 ની ચાપ લાગી જાય બરોબર આને આ O બિંદુ સાથે આને જોડી દો એટલે આ 60 અંશનો ખૂણો બની ગયો આપણે એની કઈ જરૂર નથી આપણે તો 90 અંશ તો જોઈએ હવે 60 અંશની ચાપને કેન્દ્ર લઈને આગળ ચાપ મારો એટલે 120 અંશની ચાપ થાય આ 120 ની આને O સાથે આમ જોડી દીયો ને એટલે આ 120 અંશનો ખૂણો બની ગયો આપણે એની જરૂર નથી આપણે જરૂર છે ને છે 90 અંશના ખૂણાની તો આ 60 અને 120
આ બેને વારા ફરતી કેન્દ્રને ઉપર ચાપ મારો બરોબર એટલે 90 અંશનો ખૂણો બની જાય 60 ની ચાપને કેન્દ્ર લઈ ઉપર ચાપ મારો 120 અંશની બિંદુને કેન્દ્રને ઉપર ચાપ મારો એટલે 120 અને 60 ને વારા ફરતી કેન્દ્રને ઉપર ચાપ મારી એટલે 90 અંશનું બિંદુ છેદ બિંદુ થઈ ગયું આને આપણે O સાથે જોડી દીધું એટલે 90 અંશનો ખૂણો રચાય બરોબર હવે આવું જ કામ તમારે કે બિંદુએ કરવાનું કે બિંદુ આગળ 90 અંશનો ખૂણો રચવાનો કે ને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચો જ્યાં છેદે તેને કેન્દ્રને આગળ ચાપ મારો એટલે 60 અંશની 60 ની ચાપને કેન્દ્રને આગળ ચાપ મારો એટલે 120 ની હવે 60 ની ચાપને કેન્દ્રને ઉપર ચાપ મારો 120 ને કેન્દ્રને ઉપર ચાપ મારો આ બે જ્યાં છેદે તેને એના છેદ બિંદુને આપણે કે સાથે જોડી દઈએ એટલે આ 90 અંશનો ખૂણો રચે બરોબર બે 90 અંશના આપણે ખૂણા થઈ ગયા હવે જો કે થી એનું માપ 5 સેમી આપ્યું છે અહીંયા કે થી માપવાનું બિંદુ કે થી જ્યાં 5 સેમી થાય ત્યાં એ નામ આપવું બરોબર હવે આપણે ત્રણ ખૂણા છે એ બિંદુ આગળ 90 અંશનો ખૂણો રચી નાખવાનો એને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ રચો અહીંયા જ્યાં છે તેને ચાપ મારો એટલે આ 60 અંશનું આ 60 ને કેન્દ્ર લઈને એટલે 120 અંશની ચાપ 90 નો દોરો હોય તો આ 60 ને કેન્દ્ર લઈને ઉપર ચાપ મારો એટલે 120 ને કેન્દ્ર લઈને ઉપર ચાપ મારો આ બે એકબીજા સાથે છેદવી જોઈએ બરોબર આ છેદે હવે એને આપણે એ સાથે જોડી દઈએ એટલે આ 90 અંશનો ખૂણો હવે જો O થી આનું માપ 5 સેમી તો આનું માપ 5 સેમી થાય ને O થી આપણે 5 સેમી દોરવાનું બિંદુ O થી જ્યાં 5 સેમી થાય ત્યાં y ના માપવાનું બરોબર જ્યાં 5 સેમી થાય ત્યાં y ના માપવાનું પછી એને 5 સેમી થઈ ગયું બરોબર અહીંયા 5 સેમી પછી એને y સાથે જોડી દેવાનું હવે જો અહીંયા આપણે 90 અંશનો ખૂણો દોર્યો ને તે આપણે કદાચ નો દોરી તો ચાલે કારણ કે આ 5 સેમી છે આ 5 સેમી છે બરોબર તો ચાલો આપણે સમજવા માટે આપણે દોર્યો પણ દોરવાની કઈ જરૂર નથી આ બે નીચેના દોરીને કા 90 ના આ 7 સેમી નો દોરો આ 5 સેમી આ 5 સેમી હવે આપણે y અને એને જોડી દીધો એટલે આપણને આ લંબચોરસ બની જાય O K A Y તો આની અંદર આપણે કઈનું શું ઈ તમને મૌખિક કહી દઉં પહેલા આપણે નીચેનો રેખાખંડ દોર્યો આ 90 નો દોર્યો આ 90 નો દોર્યો O થી કેટલું લેવાનું 5 સેમી આપેલું છે કે થી કેટલું માપ લેવાનું 5 સેમી આપેલું છે પછી y અને એને જોડી દઈએ તો અહીંયા આપણે ચોકસાઈ રાખવાની અહીંયા આપણે 90 અંશના જ ખૂણા થવા છે બરોબર ને ત્રણ ખૂણા લેવો હોય તો આ 90 નો આપણે કરી નાખીએ તો આપણે આ 90 નું કિરણ થાય બરોબર આ 90 અંશનો તમે ખૂણો રચી શકો એને પછી y સાથે જોડી દેવાનો એટલે આપણને લંબચોરસ OKY થઈ જાય તો જો આ બે રચના એવી હતી જેમાં પાસેની બે બાજુના માપ આપ્યા હતા અને ત્રણ ખૂણાના માપ આપ્યા હતા એવી રચના હતી તે આપણે શીખી ગયા હવે જો બીજા નંબરની અને ચોથા નંબરની આ બે રચના છે ને એ પહેલા જેવી જ છે ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 4.3 ની અંદર આપણે ત્રીજો દાખલો બાકી હતો હવે બીજા દાખલાની અંદર જો ચતુષ્કોણ PLAN રચવાનો છે PLAN હવે એમાં જો કાચી આકૃતિ જોઈલી છે બરોબર નીચે આપણે AL બાજુ લીધું એનું માપ 6 AL બાજુનું માપ 6.5 સેમી બરોબર પછી તમારે આ A બિંદુ આગળ 110 અંશનો ખૂણો રચવાનો તે તમારે કોણ માપકની મદદથી 110 અંશનો ખૂણો બનાવવાનો
છે. હવે આપણને કહેતા L આગળ તો ખૂણો દર્શાવ્યો નથી તો ઈ કઈ રીતે મેળવવાનો તો તમારે જોવાનું. તો આ કાચી આકૃતિ દીધું એમાં ત્રણ ખૂણાના માપ આપ્યા છે. ચતુષ્કોણના ચાર ખૂણામાંથી ત્રણ ખૂણાના માપ આપ્યા તો ચોથો ખૂણો મળી જાય. કેમ કે આ ચારેયનો સરવાળો કેટલો થાય 360 અંશ. હવે આ 3 નો સરવાળો કેટલો થાય તો કે 285. તો આ 285 ને કેમાંથી બાદ કરવાના 360 માંથી. 360 માંથી બાદ કરો એટલે આ ચોથો ખૂણો કેટલાનો થાય 75. એટલે આ L આગળ તમારે કેટલા અંશનો ખૂણો બનાવવાનો 75 અંશનો. જોયું વિદ્યાર્થી મિત્રો, આ રચનામાં આપણને જે નીચેનો પાયાનો ખૂણો હતો એ આપેલો નહોતો. આપણે બાકીના ત્રણ ખૂણા આપ્યા હતા ને એના મદદથી આપેલા શોધવો પડે. બરોબર? એટલે L બિંદુએ 75 અંશનો ખૂણો દર્શાવવાનો. તો L બિંદુ L થી 4 સેમી બિંદુ L થી જ્યાં 4 સેમી થાય ને ત્યાં P નામ આપવાનું. પછી P બિંદુ આગળ 90 અંશનો ખૂણો બનાવવાનો. બરોબર? આ 85 અંશને આની કઈ આપણે આ દર્શાવવાની કઈ જરૂર નથી, કારણ કે આપણે ત્રણ ખૂણા અને બે બાજુ. બરોબર? હવે આ કિરણ ને આ કિરણ જોડશો ને એટલે ઓટોમેટિક આ ભેગા થઈ જશે. આ 90 નું કિરણ ને 110 નું કિરણ. તમે ચોકસાઈથી આકૃતિ દોરી છે તો તમે જોઈ શકો આ 85 અંશનો ખૂણો બનશે. બરોબર? આ થોડો આગા પાછો થઈ જાય 85 જગ્યાએ 83 થઈ જાય 86 થઈ જાય પણ ચોકસાઈ રાખશો એટલે આપણે પરફેક્ટ માપ આવશે. એટલે તમને સમજાઈ ગયું. આ ત્રણ ખૂણા દોરવાના કોણ માપકની મદદથી. આ બે તો કોણ માપકની મદદથી, આ તમે પરિકરની મદદથી કરી શકો. અને આ બે બાજુના માપ. બરોબર? બાજુની આપણે ત્રીજા નંબરનો દાખલો જુઓ. એક સમાંતર બાજુ ચતુષ્કોણ HEER આપ્યો છે. એમાં HE નું માપ 5 છે. નીચે આપણે જોયું EA બરાબર 6 સેમી ને ખૂણો R બરાબર 85 અંશ આપ્યો છે. હવે જો આટલી વસ્તુ આપણને આપેલી છે. નીચેના પાયાના બે જ ખૂણા આપી આગળ નથી તો એ કેવી રીતે મળે? તો આપણે કીધું છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા સમાન માપના. આ 85 નો તેનો સામેનો ખૂણો આ 85 નો થઈ જાય. પાસેના ખૂણા કેવો હોય? પૂરક કોણ હોય. આ બેનો સરવાળો 180, આ 85 તો આ કેટલાનો થાય 55. બરોબર? આ 55 તો આ કેટલાનો થાય સામેનો ખૂણો 55. હવે તમને ખ્યાલ આવી ગયો છે કેવી રીતે કરવું. પેલા 5 સેમી નો રેખાખંડ દોરવાનો, એનું નામ H રાખવાનું. H બિંદુએ કોણ માપકની મદદથી 95 અંશનો ખૂણો બને તેવું કિરણ દોરવાનું. E બિંદુએ 85 અંશનો ખૂણો બને તેવું કિરણ દોરવાનું. E થી માપવાનું. જ્યાં 6 સેમી થાય ને ત્યાં A નામ આપવાનું. બરોબર? પછી A બિંદુએ 55 અંશનો ખૂણો બને તેવું આમ કિરણ દોરવાનું. પછી આ કિરણ ને આ કિરણ આ બે જ્યાં ભેગા થાય ત્યાં આપણે R બિંદુ નામ આપી દેવાનું. એટલે આ બિંદુ આપણે આ ખૂણો દર્શાવવાની જરૂર નથી. આ ઓટોમેટિક 85 અંશનો ખૂણો બની જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બે રચના તમે જાતે ઘરે પ્રયત્ન કરજો. કેમ કે બધી અમે કરાવશું ને તો તમે કાંઈ આવડશે નહીં. તમારી રીતે પ્રયત્ન કરો. એવું નથી પહેલી ટ્રાય તમને આ પરફેક્ટ રચના થઈ જાય. એક વાર, બે વાર, ત્રણ વાર તમારે પ્રયત્ન કરતો રહેવું પડે. એટલે HW ની અંદર પાકી બુકમાં તો આપણે આ ચારે ચાર રચના કરવાની છે. બરોબર? પણ રફ બુક ની અંદર આ ચારે ચાર રચના છે ને બબે વાર ખાલી રચના દોરવાની છે. બરોબર? તો આ તમારું HW હતું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 4.3 નો અભ્યાસ કરેલો હતો, રચના દોરેલી હતી. આજે આપણે સ્વાધ્યાય 4.4 એની રચના કરશું. તો જો સ્વાધ્યાય 4.4 ની જે રચના છે ને એ કેવી છે? એમાં બે રચના દોરવાની છે. એમાં ત્રણ બાજુ આપેલી હશે અને બે અંતર્ગત ખૂણાના માપ આપ્યા હશે.
આપણે પ્રશ્ન એવો છે કે અંતર્ગત ખૂણા કોને કહેવાય? તો જો આને ચતુષ્કોણ તમને દોરીને સમજાવો. અંતર્ગત ખૂણો કેને કહેવાય? તો આ બાજુનું માપ 4 સેમી, આ 5 સેમી. તો આ વચ્ચેના ખૂણાને છે ને અંતર્ગત ખૂણો કહેવાય. આ બે બાજુનો અંતર્ગત ખૂણો કહેવાય. સમજાઈ ગયું અંતર્ગત ખૂણો કેને કહેવાય? તો ચાલો હવે નીચેના ચતુષ્કોણની રચના કરો. ચતુષ્કોણ કયો આપ્યો છે? DER. એના માપ આપ્યા છે D બરાબર 4 સેમી, E બરાબર 5 સેમી, ER બરાબર 4.5 સેમી, ખૂણો E બરાબર 60 અંશ અને ખૂણો A બરાબર 90. આપણે નીચેની પાયો એટલે બાજુ એવો લેવાનો તેમાં આ બે ખૂણા આવો છે EE. તો આપણે નીચે છે ને કાચી આકૃતિ આપણે E બાજુ 5 લેશું. આ પછી આપણે શું કરવું? E બિંદુએ 60 અંશનો ખૂણો દોરશું. બરોબર, 60 અંશનો થઈ ગયો. હવે આપણે જો DE 4 સેમી લેશું. E બિંદુ તો છે D દર્શાવો. E થી જ્યાં 4 સેમી થાય ને ત્યાં D નામ આપી દો. આ 4 સેમી થઈ ગયું. બરાબર, પછી A બિંદુ આપણે 90 અંશનો ખૂણો દોરશું. A બિંદુ 90 અંશનો ખૂણો થઈ ગયો. પછી EA તો 5 સેમી DE આવી ગયું. બરાબર, અને AR બરાબર 4.5 સેમી. તો A છે તો A થી 4.5 સેમી જ્યાં થાય ને ત્યાં R નામ આપવાનું. બરાબર, ના D 4.5 સેમી તો D અને A R ને જોડી દઈએ. તો આ મુજબ આપણે રચના કરવાની થાય. તો ચાલો સૌપ્રથમ આપણે નીચેની બાજુ EA બરાબર 5 સેમી લેશું. પછી E બિંદુએ 60 અંશનો ખૂણો રચશે. એ બધાને આવડે છે. પરિકરના બે છેડા વચ્ચેનું અંતર તમે ગમે એટલું રાખી શકો. E ને કેન્દ્ર લઈ આ નીચેના રેખાખંડને છેદે એવું એક અર્ધવર્તુળ રચવાનું. આ રેખાખંડને જ્યાં છેદે હવે એને કેન્દ્ર લેવાનું. આમ ચાપ મારો. અર્ધવર્તુળને જ્યાં છેદે ને એ રીતે ચાપ મારવાનું. હવે આ છેદ બિંદુ અને E આ બેને જોડી દીધો એ 60 અંશનો ખૂણો બની જાય. કિરણ પસાર કરવાનો. હવે E થી 4 સેમી D નામ આપો. E થી માપવાનું માપપટ્ટીની મદદથી. જ્યાં 4 સેમી થાય ને ત્યાં D નામ આપી દેવાનું. આ 4 સેમી. હવે A બિંદુએ આપણે કેટલા અંશનો? 90 અંશનો ખૂણો રચવાનો છે. રેખાખંડને જ્યાં છે તેને ચાપ અને 60 ની ચાપને કેન્દ્ર મારો લઈને આગળ ચાપ મારો એટલે આ 120 ની 90 ની શોધવી હોય તો 60 અને 90 120 ની ભારા પરથી કેન્દ્રને ઉપર ચાપ મારો. આ બે જ્યાં છેદે એ છેદ બિંદુને A સાથે જોડી દો એટલે 90 અંશનો ખૂણો થઈ ગયો. હવે A ને કેન્દ્ર લઈ 4. A થી માપવાનું જ્યાં 4.5 સેમી થાય ને ત્યાં R નામ આપવાનું. માની લો કે આ 4.5 સેમી થાય તો R નામ આપી. હવે D અને R ને જોડી દઈએ તો આપણે માંગેલો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. તો આના રચનાના મુદ્દા તો બધા હું મૌખિક બોલી ગયો, તમને આવડી જાય. પેલો મુદ્દો શું થાય? 5 સેમી નો E રેખાખંડ દોરો. E બિંદુએ 60 અંશનો ખૂણો રચો. ત્રીજો મુદ્દો, બિંદુ E થી 4 સેમી ની ત્રિજ્યા લઈ જ્યાં
આ કિરણને છેદે ત્યાં ડી નામ આપો. ત્યાર પછી એને કેન્દ્ર લે બિંદુ એ આગળ 90 અંશનું કિરણ રચો દોરો. એને કેન્દ્ર લે 4.5 સેમી ની ત્રિજ્યા લઈ કિરણને જ્યાં છેદે ત્યાં r નામ આપો. એ ડી અને r ને જોડી દો એટલે આ માગેલો ચતુષ્કોણ તૈયાર થઈ ગયો. તો બીજા નંબરની રચના આના જેવી જ છે એટલે તમારી જાતે થઈ જાય. બરાબર, બીજા નંબરની તમારે જાતે કરી નાખજો. હવે છેલ્લું સ્વાધ્યાય છે 4.5. 4.5 સ્વાધ્યાય છે ને ના ચાર રચના છે. એ ચારે ચાર રચના છે ને અગાઉ આપણે 4 સ્વાધ્યાયમાં આવી ગઈ છે ને એના જેવી જ છે. બરોબર, એટલે થોડું વિચારજો. ચોરસ હોય લંબચોરસ હોય, લંબચોરસ જેવી રચના ચોરસમાં થાય. બરોબર, એટલે અગાઉના 4 સ્વાધ્યાયની અમે જે રચના તમને કરાવી એના જેવી જ છે. એટલે થોડું વિચારીને પ્રયત્ન કરજો. એટલે છેલ્લું સ્વાધ્યાય છે 4.5 છે એની ચારે ચાર રચના તમારી જાતે તમે કરી શકો. બરોબર, એટલે સ્વાધ્યાય 4.4 છે એ પાકી બુકમાં લખવાનું છે. પછી સ્વાધ્યાય 4.5 છે એ તમારી જાતે પહેલા તમારે રફ બુકમાં પ્રયત્ન કરવાનો અને પછી પાકી બુકમાં લખવાનું થશે. બરોબર, HW માં સ્વાધ્યાય 4.4 અને સ્વાધ્યાય 4.5 આ બંને પાકી બુકમાં તમારી જાતે કરી નાખવાનું થાય.